ટીવીમાં કોણ છે ધ્યાનજી? દાદા ઓકે, તો જિગ્નેશ દાદા કયું ભજન ગાતા હોય? ધ્યાનજી ઓલવેઝ જિગ્નેશ દાદા કયું ભજન ગાતા હોય? ફેવરેટ ભજન? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો સવારમાં ઉઠી ગયા અને સ્કૂલે પણ જઈ આવી ગયા ને શાસ્ત્રીની પણ ધ્યાનશ્રીની મૂકીની પણ આવી ગયા ને અત્યારે સવારના રોટલી શાક પણ ખાઈ લીધું છે. તો જ્યોતિભાઈ અહીંયા સવારમાં કંઈક કામ કરવા માંડી છે. તો જ્યોતિ, તમારે શું કહેવાનું છે? બધાને જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? હર હર મહાદેવ. તો આ જે આ બ્રેડ ટોસ્ટનું મશીન છે તેમાં અમે ચીઝ ને બ્રેડ ગરમ કરી નાખ્યું છે. તો ચીઝ અંદર ચાલી ગઈ છે. આવું ન કરાય, તમે કોઈ નહીં કરતા એટલા માટે આ ક્લીન કરવા લાગી છે. તો એમાંથી ગરમ બ્રેડ કરે ટોસ્ટ કરે ત્યારે સ્મેલ આવે ચીઝની. તો આ સ્ટીકથી ક્લીન કરી કાઢો. जुगाड़ करी स्टिक लेनी. जय श्री कृष्ण. यूज कर लाइक इसमें बेदम खाम्स. और मैं कोई तो ध्यान से न दादी अरे बातें करे. इंडिया से फोन है वैसे. आगड़ी बात तो करने क्या तू मैं आ मंगा वो मम्मी ये पकाયું कोई पकड़ કોઈ પકાયું ને તો હું ખાઓ मैं रोटी खा दूं सांड रोटी સાની રોટલી જ ખાધી. સાની રોટલી અમારે બપોરે અમે ખાઈ લીધું શાકની ભાત, પાછું હમણાં અમે શાકની રોટલા એ પાસે આકડી પીઠી કરીએ તે વારાની વાળી ખાવું. વમર બેન તો ત્યાં થઈ જાય. फ्लावर्स है तो ऊपर में फ्लावर्स मून અહીંયા જ્યુસ એન્જોય કરસ. ધ્યાનજી તો સ્ટ્રોલ લઈને એન્જોય કરવા લાગી છે. કેવું જ્યુસ હતું ધ્યાનજી? नाइस. ઓ ધ્યાનજી કે નાઇસ જ્યુસ હતું. થેન્ક યુ. કોને કાઢ્યું જ્યુસ? પેલા પી લે કે વાત કરે? તો ધ્યાનજી જ્યુસ પીવામાં બહુ બિઝી છે. તો બહારની બોટલ લેવા કરતાં ઘેરે ફ્રેશ જ્યુસ કાઢીને પીવાની કોઈ અલગ જ મજા હોય. તો અમે તો ઘેરે જ વધારે ફ્રેશ જ્યુસ કાઢીને પીએ છીએ, બહારનું ડ્રિંક ઓછું પીએ. તો જીયાનસીની જ્યુસ પીને બહુ તાકાત આવી ગઈ, દોડવા લાગી ગઈ છે, એકદમ સ્ટ્રોંગ બની ગઈ. સ્ટ્રોંગ મસલ દેખાડે થઈ ગયું. હવે દિલું જા કેમેરો જા પર કે કરવું પડે. તો ધ્યાન છે સ્કૂલે તને ચોકલેટ કેમ આપી નહીં? टमी की दूध नहीं તો આ ધ્યાનચી છે 3.5 યરની, પણ એને હજુ ટીવી ચાલુ કરતા આવડતી નથી. એના પપ્પા ટીવી ચાલુ કરવાની ટ્રેનિંગ આપે. ટીવી
ઈ સ્કૂલ ના છે ને હા તો ઈ પાછા આપવા પડે ખિસ્સામાં નાખીને લે કાલે સ્કૂલ આપી દેજો હા નીચે તો તે લાપી સોર Ini હા. friends ni. Ikut ini supaya pasuk. Bisa kau kena. કીનો ફ્રેન્ડ છે Anu, કાલ પાછું હાવ બની lu friends ya. પાંદડાનું ફ્રેન્ડ છે બે પાંદડા બે ફ્રેન્ડ છે ઓ બે પાંદડા બે ફ્રેન્ડ છે તો ઝાડ ઉપરથી અઠાવું કેમ પડી ગયા ફ્રેન્ડ હતા તો પ્લાસ્ટિક Dola masa apa lah? Opa. હે Dola masa. દોરાવર હશે Ha. અરે સ્કૂલે પેપરમાં લગાવવાના હોય Oh gimana? Joke be. એ ટીચર શીખાડે એમ કરવાનું હોય Joke no. નોટી ગર્લ Tadi ambil gitu aja. Terus ambil. ટીવીમાં કોણ છે ધ્યાન છે Ini dada. ઓકે તો જિગ્નેશ દાદા કયું ભજન ગાતા હોય Boleh kayu. ધ્યાન છે ઓલવેઝ જિગ્નેશ દાદા કયું ભજન ગાતા હોય ફેવરેટ ભજન Wah, ikan nana semalu saja. Sudah je. Ini menimaya ya. Sudah menemet cimalu saja. Sudah je. તો સાંજની રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં આજે બનાવવાની છે પાસ્તા કોને ખાવાના છે સાસ્તીને પાસ્તા ખાવાનું છે આજે તો પાસ્તાને બાફવા મૂકી દીધા છે પાસ્તા બફાય ત્યાં સુધીમાં આજે પાસ્તા અને સોયાબીન બનાવવાના છે હવે સોયા પણ પલળી જશે તો સોયાને ગરમ પાણીમાં હજુ થોડી વાર રહેવા દઈએ એકદમ પલળી જાય એકદમ ફૂલીને મોટા મોટા થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે તેના માટે મસાલો કરી નાખીએ તો અહીંયા મેં ટમેટાં અને બધું રેડી કરી લીધું છે થોડો ગ્રેવી બની જાય ટમેટાની તો મેં તેલ પણ નાખી દીધું છે કુકરમાં તો સોયાબીન એકદમ પલળી ગયા છે તો તેને ઝીણા ઝીણા કાપી નાખીએ તો મેં આવી રીતે બધાને બે બે ટુકડા કરી નાખ્યા છે તો બધા સોયાબીનને કાપીને રેડી કરી લીધા છે તો હવે મસાલો પણ રેડી તો સોયાબીનનો મસાલો પણ રેડી થઈ ગયો તેમાં મેં થોડુંક પાણી નાખ્યું 2 ચમચી જેટલું તો મસાલાને તેને ગ્રેવી જેમ મિક્સ કરી લઈએ તો આ ગ્રેવીને હવે થોડી વાર સુધી કૂક કરી લઈએ બધા સોયાબીન છે કાપેલા તેમાં નાખી દઈએ અને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ
તો આ ગ્રેવી થોડીક ગ્રેવીવાળું એટલા માટે બનાવ્યું કે તેમાં થોડું પાણી પણ સૂઈ જશે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે. મસાલો અંદર સુધી લાગી જશે. પછી જ્યાં સુધી મસાલો એકદમ ડ્રાય નહીં થાય ત્યાં સુધી કૂક કર્યું, પણ એકદમ ધીમા ગેસ પર કૂક કરીશું. ફાસ્ટ કરીશું તો બળી જશે, એટલે એકદમ ધીમે ધીમે કૂક થવા દઈશું ઢાંકીને થોડી વાર સુધી. તો અહીંયા પાસ્તા પણ રેડી થઈ ગયા છે. તો પાસ્તાને ચેક કરી લઈએ. પાસ્તા એકદમ બફાઈ ગયા છે, તો તેનો ગેસ બંધ કરીને તેનો પણ મસાલો પાસ્તાનો બનાવી લઈએ. તો અહીંયા પાસ્તા બનાવવા માટે મેં ગ્રીન પીસ લઈ લીધા છે અને એક નાનું એવું ગાજર લઈ લીધું છે. તેમાં બહુ ટેસ્ટ સારો લાગે છે. અને 2 ટમાટર લઈ લીધા છે. તો ટમાટરને એકદમ ઝીણું ઝીણું કરીને આદું જેવું બનાવી લેવું, પેસ્ટ બનાવી લેવું ટમાટાને. એટલે એમાં તેની ચામડી, નકર પાસ્તામાં તેની સ્કીન બહુ મોઢામાં ખાવામાં આવે એટલે સારું લાગતું નથી. તો મેં આવી રીતે ટમેટાની ગ્રેવી બનાવી લઉં તો સ્કીન બારી નીકળી જાય. તો તમને દેખાડું છું કેવી રીતે સ્કીન. તો ટામેટાનું બધું અંદરનું જે હતું તે ગ્રેવી જેવું થઈ ગયું છે. તો આ એકદમ ટમેટો જે કેચઅપ નાખીએ તેવી રીતના ગ્રેવી બની જાય. તો આમાં ટમેટો કેચઅપ યુઝ નથી કરવાના, એટલા માટે મેં આવી રીતે ચાલકા કાઢી નાખ્યા છે. તો અહીંયા બીમાર માણસ આવી ગયા છે. મધ અને થઈ ગઈ છે. તો મધની દેશી પાવડર છે, દવા. દેશી પાવડર ક્યાંથી આવે? કડવી દવા છે. કડવી દવામાં મધ નાખ્યું એટલે મીઠું થઈ જાય. કડવી નથી, દેશી દવા છે. અને અહીંયા બીજા મેડમ પણ તો અહીંયા પાસ્તા કૂક કરવા માટે તેલ ગરમ કરી નાખ્યું છે. હવે તેમાં મટર અને ગાજર નાખવાના છે. તો તેલ બહુ ગરમ થઈ ગયું છે એટલે લીડ સાઈડ બાજુમાં રાખવું પડશે. તો હજી પાસ્તા તો હજી શીખ્યા નથી, પણ પાસ્તાના ખાવાવાળા માલિક આવી જશે રેડી થઈને. તો મટર અને તો અહીંયા મટર ને ગાજરને થોડા કૂક કરવા મૂકી દીધા છે. તો મેં મીઠું ઓલરેડી પાસ્તામાં બાફવા માટે નાખ્યું હતું, તો મેં થોડું ઓછું નાખું નમક. તો આમાં ટમેટાની ગ્રેવી છે અને આદુનું પેસ્ટ છે, તો બંને નાખી દઈએ. તો તેને પણ પ્રોપર મિક્સ કરી દઈએ. તો આમાં ટમેટાની ગ્રેવી એકદમ મસ્ત દેખાય છે, ગ્રેવી જેવું. કેમ કે ટમેટા આપણે ઝીણા ઝીણા ગ્રેવી જેવા બનાવીને નાખ્યા હતા, તેની ગ્રેવી બનાવી હતી. તો મસાલો પ્રોપર કૂક થઈ ગયો છે. તો હવે થોડા કરીને પાસ્તા નાખી દઈએ.
તો અહીંયા મેં પાસ્તાને મસાલામાં મિક્સ કરી દીધા છે પ્રોપર. તો થોડે ધીમે ધીમે થોડા કૂક થવા દઈએ. થોડું ધાણા નાખી દઈએ. તો અહીંયા સોયાબીન પણ એકદમ છૂટા છૂટા બનીને રેડી થઈ ગયા છે. તો તેમાં પણ મેં ધાણા નાખી દીધા છે, મિક્સ કરી દીધા.